યુપીઆઈ પેમેન્ટને સરળ બનાવવા માટે નવી સુવિધા શરૂ. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે યુપીઆઈ સર્કલની નવી સુવિધા કરી શરૂ. આ ફીચરથી હવે એવા યુઝર્સ પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકશે જેમનું બેંક એકાઉન્ટ યુપીઆઈ સાથે નથી લિંક. ખાતા વગર થશે ટ્રાન્ઝેક્શન. જર્મનીમાં ફરી એકવાર ચપ્પુબાજીની ઘટના સામે આવી. ચાલતી બસમાં મહિલાએ 5 લોકોને માર્યું ચપ્પુ. એક અઠવાડિયા પહેલા પણ આવી જ ઘટનામાં 3 લોકોના થયા હતા મોત. આ ઘટનાઓમાં અફઘાન લોકોનો હાથ સામે આવ્યા બાદ હવે સરકાર આવી એક્શનમાં. સુનિતા વિલિયમ્સ 8 મહિના સુધી અંતરિક્ષમાં રહેશે. ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેના પાર્ટનર બુશ વિલ્મોર સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલી છે. હવે નાસાએ તેમને પાછા લાવવા માટે ફેબ્રુઆરી 2025નો નક્કી કર્યો સમય. ખોટમાં ચાલી રહી છે પાકિસ્તાનની એરલાઇન પીઆઈએ. 1 મહિનામાં થશે ખાનગીકરણ. દર વર્ષે અબજો રૂપિયાનું થઈ રહ્યું છે નુકસાન. મહત્વનું છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને પોતાની સરકારી કંપનીઓ વેચવાની પડી રહી છે ફરજ. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસે અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક બનવાનું આપ્યું વચન. તેમણે કહ્યું કે ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ કરનારાઓને પરિણામ ભોગવવા પડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે કાયદાનો કરવામાં આવશે કડક અમલ.